મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ટોયલેટ સહાય યોજના વિશે, જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત તમને 12,000 રૂપિયાની સહાય છે એ આપવામાં આવે છે. એમના ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના વિશે આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, સૌપ્રથમ તો તમારે કોઈ એક બ્રાઉઝર ઉપર આવી અને સર્ચ કરાવવાનું છે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ. જેવું તમે સર્ચ કરાવશો એટલે તમને બીજા નંબરે વેબસાઇટ મળશે sbm.gov.in. આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે મિત્રો, અહીંયા કણે તમારે સૌપ્રથમ તો તમારું લોગિન કરી લેવાનું છે. તો અહીંયા મોબાઈલ નંબર તમારે નાખવાનો છે અને ઓટીપી નાખી અને લોગિન થઈ જવાનું રહેશે. હવે મિત્રો, જેવા તમે લોગિન થશો, અહીં તમે પહેલી જ વખત આ વેબસાઇટની મુલાકાત લેતા હશો. તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે, સિટીઝન રજીસ્ટ્રેશન. અહીંયા તમને તમારો મોબાઈલ નંબર જોવા મળશે. તમારું નામ તમારે અહીંયા લખવાનું છે. મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર જે પણ હોય એ તમે સિલેક્ટ કરશો. અહીંયા તમારું એડ્રેસ, અહીંથી ને મિત્રો તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરવાનું હોય છે. ત્યાર પછી મિત્રો, અહીંયા જે કેપ્ચા કોડ જોવા મળે એ તમારે અહીંયા લખી દેવાનો છે અને સબમિટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી આપણે લોગિન થઈ અને આગળની પ્રોસેસ જોશું. મિત્રો, જેવા તમે લોગિન થશો, અહીં તમને તમારી તમામ ડિટેલ છે જોવા મળશે. તમે જોઈ શકો છો સ્ટેટસ છે એક્ટિવ છે અને તમે રજીસ્ટ્રેશન જે પણ તારીખે કરેલું હશે એ તમને અહીંયા જોવા મળશે. મેં સિક્યુરિટી રીઝનના કારણે હાઈડ કરી રાખી છે અમુક વસ્તુ. ત્યાર પછી મિત્રો, આ બાજુ તમે ડાબી બાજુ આવશો તો ન્યૂ એપ્લિકેશન એવો ઓપ્શન તમને જોવા મળશે. એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવું તમે ક્લિક કરશો, અહીંયા આપણે એલિજિબિલિટી ક્રાઇટેરિયા તમે વાંચી શકો છો. ત્યાર પછી મિત્રો, અહીંયા જે એક સૂચના આપેલી છે કે જે પણ આવી ફુદરી વાળા કોલમ હોય એ તમામ કોલમ ફરજિયાત તમારે ભરવાના છે. તો અહીંથી મિત્રો તમારે તમારું જે ફોર્મ છે એ ભરવાનું શરૂ કરવાનું છે. જેમાં અહીંયા સ્ટેટ નેમ ગુજરાત બાય ડિફોલ્ટ આવશે. અહીંથી મિત્રો તમારે તમારો જિલ્લો છે એ પસંદ કરી લેવાનો છે. ત્યાર પછી મિત્રો, અહીંથી ને તમારે તમારો તાલુકો છે એ પસંદ કરવાનો રહેશે અને એ જ રીતે ગ્રામ પંચાયતનું લિસ્ટ અહીંયા ખુલી જશે. તો તમારી ગ્રામ પંચાયત જે પણ તમને લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી મિત્રો, અહીંયા તમને બાય ડિફોલ્ટ જે પણ ગ્રામ પંચાયત સિલેક્ટ કરેલી હશે એ પ્રમાણે ગામનું નામ જોવા મળશે અને અહીંયા હેબિટેશન નેમ એટલે કે અહીંયા પણ તમને ગામનું નામ છે એ જોવા મળશે. ત્યાર પછી મિત્રો, સેક્શન બી જે ટોયલેટ ઓનર પર્ટિક્યુલર એટલે કે જે વ્યક્તિએ ટોયલેટ બનાવવાનું છે એનું નામ અહીંયા કણે તમારે લખી દેવાનું છે. આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ જ પ્રમાણે અહીંયા આધાર કાર્ડનો નંબર છે એ તમારે લખવાનો છે. અહીંયા ટિક માર્ક કરી અને વેરીફાઈ આધાર નંબર આ ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, અહીંયા કણે એમના પિતાનું નામ છે એ આવશે અને જો કોઈ મહિલાના નામે હોય તો એમના પતિનું નામ છે એ અહીંયા લખી દેવાનું રહેશે. ત્યાર પછી મેલ, ફિમેલ કે ટ્રાન્સજેન્ડર જે પણ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેશો. અહીંથી મિત્રો તમારે કેટેગરી છે એ સિલેક્ટ કરવાની છે. એપીએલ હોય તો એ અને બીપીએલ હોય તો એ. ત્યાર પછી અહીંયા આપણે સબ કેટેગરી એટલે જેમ તમે એપીએલ સિલેક્ટ કરશો તો મિત્રો અહીં તમે જોઈ શકશો કે સબ કેટેગરી છે એ ઓટોમેટિક અહીંયા તમને જોવા મળશે. તો તમને જે પણ લાગુ પડતી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે. ત્યાર પછી કાર્ડનું ટાઈપ અહીંયા આધાર કાર્ડ બાય ડિફોલ્ટ છે એ તમને જોવા મળશે. ત્યાર પછી તમારો મોબાઈલ નંબર અહીંયા લખવાનો છે. અહીંયા ઈમેલ આઈડી, એડ્રેસ તમારે અહીંયા આપણે લખી દેવાનું છે. સેક્શન 3 ની અંદર તમારે છે એ બેંક ડિટેલ છે એ ભરવાની રહેશે, જેમાં આઈએફએસસી કોડ લખવાનો છે. અહીંયા બેંકનું નામ ઓટોમેટિક તમને જોવા મળશે. ત્યાર પછી જે બ્રાન્ચ છે એ તમે અહીંયા બાય ડિફોલ્ટ જોઈ શકશો. અહીંયા કણે બ્રાન્ચનું એડ્રેસ આવશે. ત્યાર પછી બેંક સ્ટેટ એટલે કે કયા રાજ્યની અંદર બેંક છે તો એ બધું ડિટેલ છે એ ઓટોમેટિક ફિલ થઈ જશે. અહીંયા પણ મિત્રો તમારે તમારો એકાઉન્ટ નંબર છે એ લખી અને અહીંયા કન્ફર્મ કરવાનો છે અને બેંક પાસબુકની ચોપડી તમારે અહીંયા અપલોડ કરવાની રહેશે, અથવા તો તમે કેન્સલ ચેક પણ અપલોડ કરી શકો છો. મિત્રો, હવે આ જે પીડીએફ સ્વરૂપે કરી શકો છો, જેપીજી, પીએનજી અથવા તો જેપીઈજી. તો આટલા ફોર્મેટ આપેલા છે અને 200 KB અથવા તો એનાથી ઓછી સાઇઝ હોવી જરૂરી છે. અને ત્યાર પછી મિત્રો તમારે એપ્લાયના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. એટલે મિત્રો તમને એક એપ્લિકેશન નંબર છે એ આપવામાં આવશે, જે તમારે સાચવીને રાખવાનો છે. ભવિષ્યમાં તમારે એપ્લિકેશનની સ્થિતિ જાણવી હશે તો આ નંબર ઉપરથી તમે જાણી શકશો. મિત્રો, આશા રાખું છું કે આ વિડીયોની અંદર ટોયલેટ સહાય યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે.
વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.